બેન બા રાંધવાનો બધો સામાન ક્યાં છે? जिंदगी कैसी है पहेली हाय, कभी तो हंसाए कभी ये रुलाए। એલી એ ગીતા આવી હું આડોડાઈ કરે હરખો જવાબ તો દે આ પૂછેનો. જેનું કામ જે કરે અને હૈયું બાળવા કરતા હાથ બાળવા હારા. આ બે કહેવતોમાં સમજાઈ ગયું કે વધારે કહેવતો બોલું? અલ્મા એ હવે તું આઈ કરે નાખમાં હું તો છેલ્લા 25 વર્ષથી ટેવાઈ ગયો છું. અવડિયા છે ને ઊંધી ચાલે છે, સીધી હાલે જ નહીં કોઈ દી. તું મોર થા હું તને બધું ગોતવામાં મદદ કરું. ફ્રીજમાં જ પડ્યું હોય છે. सारे के सारे गामा को लेकर रांधने चले ना। દિશા તું સમજતી કેમ નથી? અરે નોકર આપણા બજેટમાં નથી બેસતો, એટલા પૈસા જ નથી. એક કામ કર ને, કાલથી તારું કામ છોડી દે. તેનાથી શું થશે? ઘરના બધા કામ તું કરજે. ઓ એમ તો નવરી તું પણ હોય છે આખો દિવસ. અત્યારે સમજાવવા કોણ આવ્યું છે? દિશા એટલે હું એ જ તને સમજાવી રહ્યો છું કે નોકર આપણા બજેટમાં બિલકુલ નથી બેસતો, એટલા પૈસા જ નથી એને આપવાના. બજેટમાં બેસશે ભાઈ. આજથી તારું પોકેટ મની બંધ. ઓ ઠીક છે. તું તારી પોકેટ મની બંધ હે અને મારી એકલાની શા માટે? ઓકે, તો આ ઘરમાં જે ડોક્ટર હોય એની પોકેટ મની બંધ. અચ્છા એમ. જો ભાઈ, મારા પર્સનલ કામ માટે હું પૈસા નથી માંગતી. આમ જો નહીં. અચ્છા આ વાંચ, જો વાંચ શું લખ્યું છે. ઘરની જ વ્યક્તિએ સંબંધોનો ગેરલાભ ઉઠાવ્યો. સગી બહેને મીઠી મીઠી વાતો કરીને પોતાના જ ભાઈને લૂંટીને કંગાળ બનાવી દીધો. એક મિનિટ, આ શું વાંચે છે તું? મેં આ વાંચવાનું નતું કહ્યું. કંઈ ભરતા સડતા સમાચાર નહીં વાંચવાના. પેલું વાંચ, જમણી બાજુ. જમણી બાજુ? અચ્છા અહીંયા. હા. હાઉસ હેલ્પ સર્વિસ પેશ કરે છે. ઘરને લગતા રસોઈથી માંડીને હાથી જેવા દરેક કામ માટે કિફાયતી દરમાં સેવા. કલર કરાવું છે, પ્લમ્બિંગ કરાવું છે, ઇન્ટિરિયર, ફર્નિચર, કિચનની ડિઝાઇન, બેડરૂમમાં પરિવર્તન, હોલમાં સજાવટ માટે. બોલો શું કરવું છે? જમણી બાજુ એટલે તારી ડાબી બાજુ. જેમ મારી જમણી બાજુ થાય એટલે તારી ડાબી બાજુનું વાંચ. ડાબી બાજુ ને? હા એક મિનિટ, મારી ડાબી બાજુ અહીંયા. હા, નોકર જોઈએ છે. દરેક પ્રકારના નોકર મળશે. ઘરના દરેક કામમાં નિષ્ણાત. ચપટી વગાડતા વગાડતા મોટા કામ પતાવી નાખશે. 5 સ્ટાર હોટેલ જેવી રસોઈ બનાવશે. લોન્ડ્રી જેવી કપડાની ધુલાઈ કરશે. આપના ચહેરા દેખાય એવી રીતે વાસણો ચમકાવશે. આપને ઊંઘ ના આવે તો હાલરડા ગાશે અને સવારે ઉઠાડવા એલાર્મ બનીને વાગશે. નાના મોટા દરેક કામ માટે અને નાની મોટી દરેક સાઈઝના નોકર મળશે. નાના મોટા દરેક કામ માટે અને નાની મોટી દરેક સાઈઝના નોકર મળશે. શું લખે? ભણેલા મળશે, અભણ મળશે, સંસ્કારી મળશે અને ગામડિયા પણ મળશે. આમ દરેક પ્રકારના નોકર ઉપલબ્ધ છે. આજ પછી તમારે માત્ર એક કામ કરવાનું છે. ફોન ગુમાવીને અમારો સંપર્ક કરો, પછી આખી જિંદગી તેઓ તમારું કામ કરશે. કેવું લાગે છે? જાહેરાત છે. ખબર છે. જાહેરાત કેવી લાગી? જાહેરાત છે ને હંમેશા અદ્ભુત જ હોય, પણ એ જરૂરી નથી કે નોકર પણ અદ્ભુત હોય. કેમ આમ બોલે છે? તો પછી એ દિશા તને ખબર છે, જાહેરાતોનો મુખ્ય ઉદ્દેશ હોય છે કે વાંચનારાઓને આમ આકર્ષવું. પછી ભલે ને જે વસ્તુની જાહેરાત હોય ને એ વસ્તુમાં દમ જ ના હોય. તને ખબર છે, પેલો મારો મિત્ર છે ચિરંજીત, ત્યાં મોઢે કપડું બાંધીને ફરે છે. એ છે ને પોતાની જૂની કાર વેચીને નવી કાર ખરીદવા માંગતો હતો, જેમાં ફેસિલિટી વધારે હોય, સગવડ વધારે હોય. તો એને શું કર્યું ખબર છે? બ્રોકરને કાર વેચવા આપી અને બ્રોકરે છાપામાં જાહેરાત આપી કાર વેચવાની. તું માનીશ નહીં દિશા, ચિરંજીતે જાહેરાત વાંચીને કાર વેચવાનું જ માંડી વાળ્યું. કેમ? અરે ચિરંજીતે મને કહ્યું કે જાહેરાતમાં જે રીતે મારી કારનું વર્ણન કર્યું હતું, એટલે કે મારી કારમાં જો આટલી બધી સગવડ હોય તો પછી હું નવી કાર શું કામ ખરીદું? અરે વાહ, વોટ અ જોક. પણ આપણને કારની નહીં, નોકરની જરૂર છે. ચાલ હવે ફોન આપ. અરે પણ અડધી રાતે ક્યાં લગાવે છે ફોન? રેડિયો FM પર. બોલ, તને કયું ગીત સાંભળવું છે? એમને કે હાલરડું લગાવે, આ ઊંઘવાની મજા આવી જાય.
એમ હમણાં સંભળાવો. હા હાલરડું. હાલરડું સાંભળું છે. હેલો યા હાઉસ હેલ્પ સર્વિસ. કેવું લાગ્યું હાલરડું? આ હાલરડું તો પ્રભાતિયા જેવું હતું. યા 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 શ્યોર યા યા